જય શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે મારે વાડસથી મારા નણંદ પદ્માબેનની કમેન્ટ આવી છે કે મોવડીની સુખડીની રેસીપી અમારી સાથે શેર કરો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। મોઢામાં જ મૂકતા ઓગળી જાય તેવી આજે આપણે સુખડી બનાવીશું। તો ચાલો આપણે એનું માપ જોઈ લઈએ। તો અત્યારે મેં 2 કપ ઘઉંનો લોટ લીધો છે, જે આપણે રોટલી માટે યુઝ કરીએ છીએ તે જ છે। તેની સામે મેં 1 વાટકી ઘી લીધું છે, 1 વાટકી ગોળ લીધો છે, 2 ટેબલસ્પૂન ચણાનો લોટ લીધો છે, બદામ લીધી છે અને દૂધ હું આગળ તમને બતાવીશ। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો આપણે ગેસ ચાલુ કરી દઈશું। મેં કઢાઈ મૂકી દીધી છે। હવે આપણે આ ધીમા ગેસે સુખડીને શેકવાની છે। તો અત્યારે મેં 1 બાઉલ ઘી લીધું છે। આપણે પહેલાં બધું નથી એડ કરવાનું। હવે એને આપણે ઓગળવા દઈશું। સુખડીને આપણે ધીમા ગેસે જ કરવાનું છે। હવે આપણે આની અંદર 2 વાટકી ઘઉંનો લોટ એડ કરી દઈશું, જે આપણે રોટલી માટે યુઝ કરીએ છીએ તે જ લીધો છે। આપણે ઘી જેમ જેમ જરૂર લાગશે એમ આપણે આગળ એડ કરતા રહીશું। હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું। ધીમા ગેસે જ કરવાની છે। હવે મને ઘી જરૂર લાગે છે એટલે હું એડ કરું છું। અત્યારે 2 ટેબલસ્પૂન જેટલું ફરી એડ કરું છું। ઘી આપણે જેમ જરૂર લાગે એમ એડ કરતું રહેવાનું છે। અને આ સુખડી આપણે ધીમા ગેસે જ કરવાની છે। આના સુખડી થતો 10થી 15 મિનિટ જેટલું તો થશે જ, તો જ આપણી સરસ સુખડી શેકાશે, લોટ આપણો સરસ શેકાશે। ધીમા ગેસે જ આપણાને શેકવાનું છે। હાઈ ગેસ ઉપર આપણા સુખડીને શેકવાની તમે જોઈ શકો છો કે ધીમે ધીમે શેકાઈ રહ્યો છે આપણો લોટ। હજુ મને થોડી ઘીની જરૂર લાગે છે એટલે હું 1 ટેબલસ્પૂન ફરી એડ કરું છું। આપણે 2 વાટકી લોટ લીધો હતો, તેની સામે આપણે 1 વાટકી ઘી લીધું હતું, એટલે બધું જ ઘી આમાં થઈ ગયું છે। આ એકદમ પરફેક્ટ માપ છે। હવે આપણે આ લોટ થોડો શેકાયો છે, તેની અંદર હું અત્યારે 2 ટેબલસ્પૂન ચણાનો લોટ એડ કરું છું। આનાથી સુખડીનો ટેસ્ટ ખૂબ સરસ આવશે અને એક બાઇન્ડિંગ આવશે સુખડીમાં। હવે આપણે આને ધીમા જ ગેસે કરવાનું છે અને મિક્સ કરતા જ રહેવાનું છે જ્યાં સુધી આપણો લોટનો કલર ચેન્જ ના થાય। હવે થોડો બદામી રંગનો થયો છે, હજુ આપણે એને થોડો થવા દેવાનો છે। લોટ શેકાશે એટલે આપણને ખ્યાલ આવી જશે, એની સુગંધ પણ આવવા લાગશે અને લોટ હલાવવામાં થોડો હલકો થઈ જશે, આપણને ભારે નહીં લાગે। અને આપણું જે ઘી એડ કર્યું છે 1 વાટકી, એ પણ છૂટું પડશે। હજુ આપણે થોડું એને હલાવતું રહેવાનું છે અને ધીમા ગેસે જ કરવાનું છે। આપણે હાઈ ગેસ ઉપર નથી કરવાનું, નકર આપણી સુખડી ચવડ થઈ જશે અને પોચી નહીં બને। હવે જો આપણે એને થોડું મિક્સ કરતા રહીશું। હવે આપણો લોટ શેકાઈ ગયો છે, સુગંધ પણ સરસ આવવા લાગી છે। હવે આપણો લોટ પણ સરસ શેકાઈ ગયો છે। હવે આપણે એની અંદર 2 ટેબલસ્પૂન જેટલું દૂધ એડ કરીશું। દૂધ નાખવું ઓપ્શનલ છે, તમારે સ્કીપ કરવું હોય તો કરી શકો છો, પણ હું એડ કરું જ છું કારણ કે સુખડીનું સરસ ટેક્સચર આવે છે અને પોચી થાય છે, આનાથી ખૂબ સરસ લાગે છે। હવે આપણે એને બરાબર મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો કે આપણો લોટ સરસ બદામી કલર જેવો થઈ ગયો છે, જો તમે જોઈ શકો સરસ શેકાઈ ગયો છે। હવે એની અંદર આપણે 1 બાઉલ ગોળ એડ કરી દઈશું। આ એકદમ પરફેક્ટ માપ છે સુખડીનું। જો તમારે પોચી બનાવવી હોય તો તમારે આ રીતે માપ લેવાનું છે। તમારા ઘરમાં જો ઉંમરલાયક હોય જે ગળા, એ પણ ખાઈ શકશે, એટલી સરસ બને છે। હવે આપણે આને બધું મિક્સ કરી દઈશું બરાબર। હવે મેં બધું બરાબર મિક્સ કરી દીધું છે અને મેં અત્યારે એક થાળી લીધી છે, તેમાં મેં ઘી લગાવીને જ રાખ્યું છે। તમારે જેમાં પાથરવાની હોય જે થાળીમાં, એમાં ઘી પહેલાં લગાવી દેવાનું છે। હવે આપણે આ ગેસ બંધ કરી દઈશું અને થાળીમાં પાથરી દઈશું આપણી સુખડી। આમાં તમે બદામ, કાજુ, ખાંડીને પણ નાખી શકો છો, અંદર પણ નાખી શકો છો। હવે મેં બધી સુખડી થાળીમાં પાથરી દીધી છે। હવે મેં આ નાની વાટકી લીધી છે, તેની પર મેં ઘી લગાવી દીધું છે, એની પાછળ હવે આપણે આને આ રીતે દબાવી દઈશું સુખડીને। આ સુખડી એટલી પોચી રૂ જેવી થાય છે કે મોઢામાં મેકતા જ ઓગળી જાય છે, ચાવી પણ નથી પડતી, એટલી સરસ આ સુખડી બને છે। હું ઘરે વારે વારે બનાવું છું મારા સાસુ સસરા માટે, બહુ સરસ થાય છે। હવે તેની અંદર આપણે આ જે બદામ લીધી છે એ પણ ઉપર એડ કરી દઈશું।
તમારે આ રીતે ઉપર એડ ના કરવી હોય તો તમે અંદર ખાણીમાં ખાંડી પણ નાખી શકો છો. અત્યારે હું દેખાવ પણ સારું લાગે એટલે મેં ઉપર એડ કરી છે. તમારે અંદર એડ કરવી હોય તો કરી શકો છો. હવે આપણે આને 2 મિનિટ ઠરવા દઈશું, પછી એના આપણે કાપા પાડી લઈશું. આપણે કાપા પાડી લઈશું. તમારે જેટલા મોટા નાના કરવા હોય એટલા કાપા તમે પાડી શકો છો. આ રીતે બધા જ કાપા પાડી લેવાના છે અને આપણે આને થોડી વાર અડધો કલાક માટે ઠંડી થવા દઈશું. આપણી સુખડી સરસ ઠરી ગઈ છે. અડધો કલાક મેં રાખી હતી ઠરવા માટે. હવે આપણે એના પીસ કરી લઈશું આ રીતે. જો તમે જોઈ શકો છો સરસ પોચી બની છે. મોઢામાં જો મૂકતા ઓગળી જાય એવી બની છે આપણી સુખડી. તો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે એક નવા વિડીયો અને નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો.